મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ એટલે પ્રાઇવેટ કંપનીના માલિક, કોઈ ખાનગી કંપનીના માલિક એ લઘુત્તમ વેતન ન ચૂકવતા હોય, શોષણ કરતા હોય તો રાજ્ય સરકારની જવાબદારી બને છે, મુખ્યમંત્રીની જવાબદારી બને છે કે લઘુત્તમ વેતન જેવો પગાર સુનિશ્ચિત કરે. પણ એના બદલે મુખ્યમંત્રી કાર્યાલયમાં જ લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી. વડ ગામના જિગ્નેશ મેવાણી સરકારને એક અપીલ કરી છે. જિગ્નેશ મેવાણીના કહેવા પ્રમાણે કામદારોનું શોષણ થાય છે, એ પણ મુખ્યમંત્રીની કચેરીમાં જ. મુદ્દો શું છે તો તમે કોઈ પણ કામ કરો એના બદલે તમને ચૂકવવામાં નાણાકીય વળતર આવે છે, એટલે કે વેતન. અમુક વર્ગ માટે નિયમ નક્કી કરેલો હોય છે કે આટલું વળતર ચૂકવવું જોઈએ, અને જો એનાથી ઓછું ચૂકવાય તો એ ગુનો બને છે, જેને લઘુત્તમ વેતનના નામે આપણે બધા જાણીએ છીએ. લઘુત્તમ વેતન એટલું હોવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ કામ કરતું હોય પોતાનું અને પોતાના પરિવારનું મૂળભૂત જરૂરિયાતો લાંબા સમય સુધી ટકાવી શકે. હવે કામ કરતા વ્યક્તિઓનું મુખ્યમંત્રીની કાર્યાલયમાં પણ અનિયમિત રીતે શોષણ થતું હોય એવું જિગ્નેશ મેવાણીનું કહેવું છે. શું છે તો વડગામના રોડના કામોને લઈને, તળાવના ભરવાના કામોને લઈને જિગ્નેશ મેવાણી વિધાનસભા ગયા હતા. ત્યાં તેમને મુખ્યમંત્રી કાર્યાલયમાં કામ કરતા લિફ્ટમેનને પગાર પૂછ્યો હતો. ત્યારે ખબર પડી કે અહીંયા લઘુત્તમ વેતન પણ નથી આપવામાં આવતું. જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે સર્કિટ હાઉસ, એસપી કચેરીમાં, કલેક્ટર કચેરીમાં, મામલતદાર કચેરીમાં, પ્રાંત કચેરીમાં લઘુત્તમ વેતન ચૂકવવામાં નથી આવતું. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટનું કહેવું છે કે લઘુત્તમ વેતન ન ચૂકવવું એ અમાનવીયતા છે, માનવ અધિકારનો ભંગ છે, માનવ શોષણ થઈ રહ્યું છે. 2 વર્ષથી ઉજવણી સરકાર કરે છે, પણ દીવા તળે અંધારું હોય એવો આરોપ જિગ્નેશ મેવાણીએ લગાવ્યો છે. પૂર્વે મારા વિધાનસભા વડગામના રોડ રસ્તાના કામ માટે અને તળાવ ભરવાની રજૂઆતને લઈને માનનીય મુખ્યમંત્રી કાર્યાલયમાં હું ગયો હતો. તમને જાણીને આઘાત લાગશે કે મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ જે લિફ્ટમેન છે એને રાજ્ય સરકારે નક્કી કરેલા નિયમ પ્રમાણેનું લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી. હા, મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ એટલે પ્રાઇવેટ કંપનીના માલિક, કોઈ ખાનગી કંપનીના માલિક એ લઘુત્તમ વેતન ન ચૂકવતા હોય, શોષણ કરતા હોય તો રાજ્ય સરકારની જવાબદારી બને છે, મુખ્યમંત્રીની જવાબદારી બને છે કે લઘુત્તમ વેતન જેવો પગાર સુનિશ્ચિત કરે. પણ એના બદલે મુખ્યમંત્રી કાર્યાલયમાં જ લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી. એ બહુ જ આઘાતજનક બાબત છે. આખા ગુજરાતના સર્કિટ હાઉસમાં અમે જ્યારે જતા હોય ત્યારે જોવા મળે છે કે સર્કિટ હાઉસમાં પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી. કલેક્ટર કચેરીમાં, એસપી કચેરીમાં, મામલતદાર કચેરીમાં, પ્રાંત કચેરીમાં, સરકારી ગેસ્ટ હાઉસમાં, સર્કિટ હાઉસમાં મોટા ભાગની જગ્યાએ આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટના આપણા કર્મચારી ભાઈ બહેનોને લઘુત્તમ વેતન ચૂકવાતું નથી. નામદાર સુપ્રીમ કોર્ટે અને દેશની અનેક હાઈકોર્ટે વારંવાર પોતાના ચુકાદામાં કહ્યું છે કે લઘુત્તમ વેતન નહીં ચૂકવવું એ અમાનવીય છે, માનવ અધિકારનો ભંગ છે અને અત્યંત નિમ્ન કક્ષાનું શોષણ છે. આવું શોષણ, આવું માનવ અધિકારનું હનન માનનીય મુખ્યમંત્રીના કાર્યાલયમાં થતું હોય એક ભયંકર શોકિંગ બાબત છે. એટલે માનનીય મુખ્યમંત્રીને વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે તાબડતોબ તમે આ વાતનો કોગ્નિઝન્સ લો અને ફક્ત તમારી કચેરીમાં નહીં, સમગ્ર ગુજરાતની એક પણ સરકારી કચેરીમાં કે પ્રાઇવેટ કંપની કે ફેક્ટરીમાં એક પણ નાગરિક કર્મચારી લઘુત્તમ વેતન, સેલરી સ્લીપ, પીએફ એ જે શ્રમ કાયદાની જોગવાઈ છે એનાથી વંચિત ન રહી જાય એટલું સુનિશ્ચિત કરશો.